જિલ્લામાં ઉનાળુ સિઝનમાં બાજરીનું વ્યાપક વાવેતર થયા બાદ સરકારે મણના 615 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરતા ખેડૂતો ખુશ હતા, પરંતુ પાક તૈયાર થઈને ઘરે આવ્યાના 1 મહિના પછી પણ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા 6000થી વધુ રજીસ્ટર્ડ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મોડાસાના ટેન્ટીસર સહિતના ગામોના ખેડૂતો પોતાની જણસ ઘરોમાં અને ટ્રોલીઓમાં સાચવવા મજબૂર બન્યા છે, જ્યાં ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદ અને વાવાઝોડાના કારણે પાક બગાડવાનો મોટો ભય સતાવી રહ્યો છે। જોકે બીજી તરફ જો ખેડૂતો મજબૂરીમાં ખુલ્લા બજારમાં માલ વેચવા જાય તો મણના માત્ર 400 રૂપિયા જ મળી રહ્યા છે, જે ટેકાના ભાવ કરતા 115 રૂપિયા ઓછા હોવાથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। છતાં સરકારી અધિકારીઓ ચૂપ છે, જેના કારણે ખરીદી અટકતા જ ખેડૂતો આગામી ચોમાસુ સિઝનની વાવણી માટે પણ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે। મારા કણ અત્યારે હાલ 5 વીઘા જમીન છે, એમાં મારા બાજરી અત્યારે હાલ લાયેલી ઘેર પડી છે। મારા અત્યારે હાલ નળિયાવાળું ઘર છે અને ઢગલો પડ્યો છે ઘેર, તો મારા આજની તારીખમાં પલળાવી છે, તો મારે કઈ જગ્યાએ નાખવી એ પોઝિશન છે કે અણવલમ, અને સરકાર ખરીદ એવી મારી માંગ છે। કહેવાનો મતલબ સરકાર બાજરીની ખરીદી માટે અત્યારે ખરીદતી નથી અને ખેડૂતોને બાજરી ના ખરીદે તો અત્યારે ચોમાસું મથાવવું પડશે, અને બાજરી નો ના ખરીદે તો ખેડૂતોને બિયારણ ના પૈસા ક્યાંથી લાવે, અને જો બજારની અંદર બાજરીનો ભાવ 450 રૂપિયા છે અને સરકારનો 615 રૂપિયા છે, વચલો ગાળો લગભગ 150 રૂપિયાનો ગાળો છે, તેથી ખેડૂતોને બહુ નુકસાન જાય તેમ છે।